કંદરભાઈ, તમે નાનપણમાં જોયું હશે કે પ્રાઇવેટ શાળાઓ આટલી નહોતી, મ્યુનિસિપલ શાળાઓ હતી. પણ એ સમયે જે તમને 15મી ઓગસ્ટ શું છે એની માહિતી છે, એની સરખામણીએ અત્યારના બાળકોમાં આ 15મી ઓગસ્ટ વિશેની અવેરનેસ કેટલી? 15મી ઓગસ્ટની અવેરનેસ આપણા ટાઈમે પણ હતી. ભારત દેશ બધાનો છે, એટલે સ્કૂલની અંદર પૂરતી માહિતી આપવામાં આવે જ છે. એકચ્યુઅલી મારા ફઈ છે એ કોર્પોરેશન સ્કૂલની અંદર જ અત્યારે ટીચર છે. કોર્પોરેશન સ્કૂલના બહેનો તો આપે જ છે. હા, અને મારો દીકરો છે એ બી અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણે છે, પણ ત્યાં બી એ લોકોને જેમ કે કાંકરિયામાં પરેડ કરાવવામાં આવે છે. એ લોકોને 15મી ઓગસ્ટના દિવસે એ લોકોને શું કહેવાય, અલગ અલગ વેશભૂષા ધારણ કરીને, સ્વતંત્રતા દિવસની અંદર ગાંધીજીની વેશભૂષા ધારણ કરીને કે કોઈ ભગતસિંહની વેશભૂષા ધારણ કરીને એ લોકોને સ્પીચ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણા ટાઈમે પણ એવું જ હતું. અને એટલે સ્વતંત્રતા દિવસની જે કહેવાય કે જે ઉજવણી છે એ અમારા ટાઈમે તો જે તે હતી એ હતી જ. અત્યારે પણ મારા પ્રમાણે કદાચ સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો અને કોર્પોરેશન સ્કૂલો એટલું જ ધ્યાન આપે છે આના પ્રત્યે, સ્વતંત્રતા હિસ્ટ્રી પ્રત્યે. અવેરનેસ કેટલી હિસ્ટ્રી અવેર તમારી પાસે છે હા, અત્યારના બાળકો? હિસ્ટ્રી એક એવી વસ્તુ છે કે ગઈકાલની જે વસ્તુ હતી એ પણ આજે હિસ્ટ્રી છે. એટલે હિસ્ટ્રી ઓલવેઝ એવું હોય કે જે કામનું ના હોય એ ભૂસાતું જાય, અને જે કામની વસ્તુ છે એટલું રહેતું જાય. જે પ્રાથમિક ધોરણે જેટલી અવેરનેસ બાળકોમાં હોવી જોઈએ એ આજની તારીખમાં આના પુસ્તકોની અંદર છે જ. એટલે આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ પ્રોપર ધ્યાન આપે જ છે મારા પ્રમાણે. અને કદાચ અમારા ટાઈમે જેટલું બતાવવામાં આવતું હતું, સમજાવવામાં આવતું હતું, કદાચ આજની તારીખમાં જે સ્કૂલની અંદર ડિજિટલ મીડિયા વડે એના કરતાં સારી રીતે ભણાવવામાં આવે છે હિસ્ટ્રી, કે છોકરાઓને ઇઝીલી મગજમાં ઉતરી જાય છે. અમારા ટાઈમે તો ખાલી એવું જ હતું કે ખાલી આપણને વાંચીને સમજાવી દેતા હતા, જ્યારે આ લોકોને તો આજે ઓડિયો વિઝ્યુઅલની અંદર સમજાવવામાં આવે છે. એટલે તમારી દ્રષ્ટિએ અત્યારે 15મી ઓગસ્ટ વિશે બાળકોને નોલેજ છે? હા, પ્રોપર નોલેજ આવે. અચ્છા, મોદી સાહેબે જે હર ઘર તિરંગાનું આયોજન કર્યું એના કારણે બીજી સરકારની સરખામણીમાં લોકોમાં દેશભક્તિનો જુવાળ વધ્યો કે કેમ? ચોક્કસ. આપણા મોદી સાહેબ તો એમ કહેવાય ને કે આપણા શું કહેવાય, આપણા દેશનું એક ગર્વ છે કે જે આપણને આવા સારા નેતા મળ્યા છે. અને એમને જે આપણા 15મી ઓગસ્ટ પ્રત્યે અને સ્વતંત્રતા પ્રત્યે અને દેશ પ્રત્યે જે આપણે જ્વાળાઓ આપી છે એ તો શું કે અદ્ભુત છે. અને જે એને જે કામ કર્યા છે આપણા દેશ માટે, અને બધી રીતે, કોઈ ખાલી એક 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પૂરતું નથી, યોગ માટે ગણી લો કે પછી બીજી કોઈ બી હેલ્થ માટે ગણી લો, બધી રીતે એને દેશની અંદર દેશને સારું કામ શું કહેવાય, એક રીતે કહેવા જઈએ ને દેશને ઉન્નતિ આપવા માટે અમને જે બી કામ કર્યા છે ને એ બધા અદ્ભુત જ છે. એટલે એ બધા તો વિચારીને જ કામ કરે. આપણા કરતાં બહુ જ એ લોકો શું કહેવાય હોશિયાર બી છે અને ઘણા આગળ બી છે એ લોકો આપણા કરતાં. અને એ લોકો જે બી વિચારીને કરશે આપણા માટે સારું જ કરશે.